કેમ છો વિદ્યાર્થી મિત્રો? એ મોજમાં સાહેબ. પહેલા પ્રશ્ન રકમ તમે જોઈ લીધી હશે. આપણે એક વખત પ્રશ્ન જોઈ લઈએ. ચાર બિંદુવક વિદ્યુત ભારો QA બરાબર 2 માઇક્રોકુલમ, QB બરાબર -5 માઇક્રોકુલમ, QC બરાબર 2 માઇક્રોકુલમ અને QD બરાબર -5 માઇક્રોકુલમ એક 10 સેન્ટીમીટરની બાજુવાળા ABCD ના ચોરસના શિરોબિંદુ પર અનુક્રમે ગોઠવેલા છે. ચોરસના કેન્દ્ર પર 1 માઇક્રોકુલમના વિદ્યુતભાર પર લાગતું બળ ગણો. એટલે આપણે જોઈ શકીએ છીએ આપણને ડેટા શું આપેલો છે? ચાર વિદ્યુતભારો આપેલા છે. A B C D ચોરસના શિરોબિંદુ પર રહેલા ચાર વિદ્યુતભારો છે. એની બાજુની લંબાઈ 10 સેન્ટીમીટર છે અને કેન્દ્ર O ઉપર રહેલો વિદ્યુતભાર 1 માઇક્રોકુલમ છે. માઇક્રો એટલે 10⁻6 ઘાત. એટલે આ જે છે એને આપણે માઇક્રોમાંથી કુલમમાં ફેરવી નાખીએ બધાને. હવે આપણને એના કેન્દ્ર ઉપર રહેલા 1 માઇક્રોકુલમના વિદ્યુતભાર ઉપર લાગતું બળ ગણવું છે. સૌથી પહેલા આકૃતિ આપણે જોઈ લેશું. તો તમે જોઈ શકો છો કે અહીંયા આપણને એક ABCD ચોરસ આપેલું છે. એ ચોરસના શિરોબિંદુ ઉપર વિદ્યુતભારો રહેલા છે. અહીંયા QA વિદ્યુતભાર છે અને એ કેટલો છે? 2 માઇક્રોકુલમ. અહીંયા QB વિદ્યુતભાર છે -5 માઇક્રોકુલમ. QC છે 2 માઇક્રોકુલમ અને અહીંયા છે QD જે ફરી પાછો -5 માઇક્રોકુલમ છે. હવે એના કેન્દ્રની ગણ વાત કરવાની છે. કેન્દ્ર એટલે તમને ખબર છે એના વિકર્ણ નું છેદન બિંદુ છે એને આપણે કેન્દ્ર કહીશું. એટલે આ થઈ જશે ચોરસનું કેન્દ્ર. એના ઉપર 1 માઇક્રોકુલમનો વિદ્યુતભાર છે એટલે ધન વિદ્યુતભાર છે. આના ઉપર લાગતું પરિણામી બળ આપણને ગણવું છે. બહુ સરળ છે, ધ્યાનથી જુઓ મિત્રો. આ ધન વિદ્યુતભાર છે, એના ઉપર કોણ બળ લગાડશે? A B C D ચારેય વિદ્યુતભાર આના ઉપર બળ લગાડશે. તો સૌથી પહેલા A દ્વારા O ઉપર લાગતું બળ ક્યાં હશે? આ દિશામાં હશે. આ બળ કયું થશે? FOA. O ઉપર A દ્વારા લાગતું બળ. શા માટે આ દિશામાં હશે? કેમ કે બંને ધન છે એટલે અપાકર્ષી બળ લગાડશે એટલે આમ જશે. બહુ સરળતાથી સમજી શકો છો. આ ધન વિદ્યુતભાર છે એને A ઉપર રહેલો વિદ્યુતભાર ધક્કો મારશે એટલે આમ જશે. હવે C દ્વારા લાગતું બળ ગણીએ તો C પણ ધન વિદ્યુતભાર છે, O પણ ધન વિદ્યુતભાર છે. C દ્વારા O ને ધક્કો લાગશે એટલે આ દિશામાં જશે. એટલે આ બળ થશે OC. O ઉપર C દ્વારા લાગતું બળ. અચ્છા, હવે આ B દ્વારા લાગતું બળ જોઈએ તો B જે છે એ ઋણ વિદ્યુતભાર છે, આ ધન વિદ્યુતભાર છે. તો O ઉપર B આકર્ષી બળ લગાડશે એટલે O ને B પોતાની તરફ ખેંચશે. આકર્ષી એટલે ખેંચે એટલે આ થઈ જશે FOB બળ. એવી જ રીતે C પણ ઋણ વિદ્યુતભાર D પણ ઋણ વિદ્યુતભાર છે એટલે D જે છે એના ઉપર રહેલો વિદ્યુતભાર પણ O ને આકર્ષી બળ લગાડશે એટલે પોતાની તરફ ખેંચશે એટલે આ બાજુ ખેંચશે. આ બળ છે એ FOD થશે. તો આમ ચાર બળ લાગે છે અને ચારેયનું પરિણામી આપણને ગણવું છે. તો સૌથી પહેલા જો અહીં આ જે છે અંતર એટલે કે કેન્દ્રથી દરેક શિરોબિંદુનું અંતર એ તો તમને ખબર છે સમાન થશે. આ ખૂણો 90 નો થાય તમે ગોતી શકો છો કે આ r ની કિંમત કેટલી થાય. અહીંયા આપણને અત્યારે જરૂર નથી, પાછળથી જરૂર પડશે તો આપણે r ગણશું. એની બાજુની લંબાઈ એ આપેલી છે, જો ગણવું હોય તો પાયથાગોરસ ઉપરથી ગણી શકાય. અત્યારે હાલ પૂરતું જરૂર નથી, રહેવા દઈએ છીએ. સૌથી પહેલા અહીં FOA અને FOC બે બળ છે એ સમાન થઈ જશે. શા માટે સમાન થઈ જશે? જો તો આનો અર્થ શું થાય? કુલમના નિયમ પરથી મૂલ્ય લખીએ છીએ એટલે કે QO પછી QA. તો તમને ખબર છે કે QA અને QC બંને વિદ્યુતભારો સરખા છે એટલે તમે આ બળ લખશો કે આ બળ લખશો બંને સરખા આવશે કેમ કે અંતર અને વિદ્યુતભાર સરખા થઈ ગયા. તો જોઈ શકો છો કે FOA અને OC બંને વિરુદ્ધ દિશાના બળ છે. વિરુદ્ધ દિશાના બળ હોવાના કારણે એકબીજાની અસર નાબૂદ કરશે. એવી જ રીતે FOB અને FOD બળ લખો તો એ પણ શું થશે? KQO પછી
QB, પણ QB વિદ્યુતભાર અને QD વિદ્યુતભાર એ સરખા છે એટલે એ પણ બળ સરખા થઈ જશે. મતલબ કે આ બળ ને આ બળ સરખા છે અને આ બળ ને આ બળ સરખા છે, તો આ જે બિંદુ O છે એ સંતુલનમાં હશે. એટલે અહીં FOA અને FOC સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશાના બળ છે. આથી એકબીજાની અસર નાબૂદ કરશે. તે જ રીતે બીજા બે બળ વિશે પણ આપણે લખી શકીએ. તે જ રીતે FOB અને FOD બળો એકબીજાની અસર નાબૂદ કરશે. પૂરેપૂરું લખવાની જરૂર નથી. હવે આપણને જોઈએ છે પરિણામી બળ, તો તમે આમ તો સમજી જ ગયા હશો પરિણામી બળ શું થાય. FO બરાબર FOA FOB FOC અને FOD. તો આપણે આજે બે બાબતો લખી એના પરથી આપણે એમ કહી શકીએ કે FOA જે છે એ સમાન મૂલ્યનું વિરુદ્ધ દિશાનું છે OC સાથે, અને આ FOB છે એ સમાન મૂલ્યનું અને વિરુદ્ધ દિશાનું છે OD માટે. એટલે બે કિંમતો આપણે આમાં બદલી નાખીએ. એટલે FO બરાબર આની જગ્યાએ આપણે એની કિંમત મૂકી દઈએ -FOC, આની જગ્યાએ એની કિંમત મૂકી દઈએ -FOD. આ બેને નહીં મૂકવાની, એને એમને લેવા દેવાના, તો તમે ઉડાડી શકશો ને. એટલે આ જે છે કેન્સલ થઈ જશે અને પરિણામી બળ આપણને મળશે 0. આજ સવારે તમને એક હોમવર્ક માટે વર્કશીટ આપેલી છે. મિત્રો તમારા બંને ક્લાસમાં થઈને 70 વિદ્યાર્થી એવા છે જેણે અત્યાર સુધીનું હોમવર્ક પૂરું કરી નાખ્યું છે. બહુ સારું કામ કરી રહ્યા છો. બાકીના જે છે એને પણ આવું જ ઉત્સાહપૂર્વક કામ કરવાની જરૂર છે. થોડુંક વધારે પડતું તમે કરો જ છો એવું નથી કરતા, પણ થોડું કામ ટાઈમસર કરો તો મને આમ આનંદ આવે લેક્ચર લેવાની. મને એમ ઈચ્છા થાય. તમને ખબર છે વિદ્યાર્થીઓને લેક્ચર લેવા કેવા કંટાળાવાળું કામ છે, છતાં પણ અમને ઈચ્છા થાય જો તમે બહુ સારું કામ કરો તો અંદરથી ઈચ્છા થાય કે હાલો આપણે કંઈક વધારાનું આપીએ અમને. ઓકે, આ પ્રશ્ન છે એનું સોલ્યુશન તમે વ્યવસ્થિત રીતે જોયું, લખી લો હવે એને, અને પછી આપણે બીજો પ્રશ્ન ચાલુ કરીએ. પ્રશ્ન તમે વાંચી લેજો. ઓકે, હવે આપણે બીજો પ્રશ્ન જોઈએ. રકમ તમે લખી લીધી હશે. બે બિંદુવત વિદ્યુતભારો QA 3 માઇક્રોકુલમ અને QB -3 માઇક્રોકુલમ એકબીજાથી શૂન્યાવકાશમાં 20 સેન્ટીમીટર દૂર રહેલા છે. બે બિંદુવત વિદ્યુતભારોને જોડતી રેખાના મધ્યબિંદુ O આગળ વિદ્યુત ક્ષેત્ર કેટલું હશે? જો 1.5 × 10⁻9 કુલમ માન ધરાવતો એક ઋણ પરીક્ષણ વિદ્યુતભાર આ બિંદુએ મૂકવામાં આવે તો તેના ઉપર લાગતું બળ કેટલું હશે? મિત્રો અહીંયા આપણને બે વિદ્યુતભારો આપેલા છે, જોઈ શકો છો તમે. એક વિદ્યુતભાર QA 3 માઇક્રોકુલમનો એટલે ધન છે, અને બીજો વિદ્યુતભાર QB -3 માઇક્રોકુલમનો એટલે ઋણ છે. સમાન મૂલ્યના વિજાતીય વિદ્યુતભારો છે એટલે આનાથી બનતા તંત્રને આપણે ડાયપોલ કહીએ છીએ, જેના વચ્ચેનું અંતર 2a થી આપણે દર્શાવશું. આ 3 માઇક્રોકુલમ એટલે 3 × 10⁻6 કુલમ અને -3 માઇક્રોકુલમ એટલે -3 × 10⁻6 20 સેન્ટીમીટર એટલે 0.2 મીટર થઈ જાય. એના ઉપરથી a 2a 20 સેન્ટીમીટર છે તો a છે 10 સેન્ટીમીટર થઈ જાય એટલે 0.1 મીટર થઈ જાય. આપણને અહીં આનું મધ્યબિંદુ જે છે O, જેનું બંને વિદ્યુતભારથી અંતર a હશે, ત્યાં વિદ્યુત ક્ષેત્ર ગણવું છે. તો એ વિદ્યુત ક્ષેત્ર કેટલું હશે? જુઓ, આ ધન વિદ્યુતભાર છે. ધન વિદ્યુતભારનું વિદ્યુત ક્ષેત્ર બહારની દિશામાં હોય એટલે આમાંથી આમ બહારની દિશામાં નીકળે એટલે અહીંયા આવશે ધન વિદ્યુતભારનું વિદ્યુત ક્ષેત્ર. પછી આ ઋણ વિદ્યુતભાર છે. ઋણ વિદ્યુતભારનું વિદ્યુત ક્ષેત્ર અંદરની દિશામાં આવે એટલે એ પણ આ જ દિશામાં જશે, અંદરની દિશામાં. એટલે
હવે એના ઉપર લાગતું કુલ વિદ્યુત ક્ષેત્ર, આ બંનેના વિદ્યુત ક્ષેત્ર જમણી બાજુ જાય છે એટલે કુલ વિદ્યુત ક્ષેત્ર પણ જમણી બાજુ હશે. મિત્રો તમે જોઈ શકો છો કે અહીંયા દિશા આપણે આકૃતિમાં દર્શાવી દીધી છે એટલે હવે માત્ર એના મૂલ્યની ગણતરી કરશું. પરિણામી વિદ્યુત ક્ષેત્ર E0 એટલે E પ્લસ અને E માઈનસ બંનેનો સરવાળો, કેમ કે બંને સમાન દિશામાં છે. E પ્લસ એટલે પ્લસ વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર એટલે kqa ભાગ્યા a સ્ક્વેર અને kqb ભાગ્યા a સ્ક્વેર. આપણે માત્ર મૂલ્યની વાત કરીએ છીએ. જો બંને વિદ્યુત ભારોથી કોનું અંતર સરખું છે એટલે અંતર આપણે સમાન લીધું છે. મૂલ્યની વાત કરીએ છીએ તો મૂલ્યની દ્રષ્ટિએ qa અને qb બંનેના મૂલ્ય સમાન છે, જેને આપણે q થી દર્શાવી શકીએ અને એનું મૂલ્ય થઈ જશે 3 × 10⁻6 કુલમ. તો મૂલ્યની દ્રષ્ટિએ આ સમાન હોય તો આપણે ડાયરેક્ટ એમ લખી શકીએ કે 2kq/a². કિંમતો મૂકી ગણતરી તમે કરી શકો છો. વિદ્યુત ક્ષેત્ર છે એટલે એકમ છે ન્યૂટન પર કુલમ આવશે. એટલે મિત્રો O બિંદુ પાસેનું આપણને પરિણામી વિદ્યુત ક્ષેત્ર મળી ગયું. હવે આપણે આ O બિંદુ પાસે Q0 કોઈ વિદ્યુત ભાર મૂકીએ છીએ તો એ વિદ્યુત ભાર જે છે એના ઉપર લાગતું બળ ક્યાં હશે? સૌથી પહેલા આપણે આ વિદ્યુત ક્ષેત્રની દિશા લખી લઈએ. કઈ બાજુ આવશે? જમણી બાજુ. અચ્છા, હવે અહીંયા Q0 વિદ્યુત ભાર રાખીએ તો એના ઉપર લાગતું બળ ગણવું છે. તમને ખબર છે કે એક વખત વિદ્યુત ક્ષેત્ર મળી જાય ને તો વિદ્યુત બળ ગણવું બહુ જ સહેલું છે. વિદ્યુત બળ F બરાબર શું થાય? બધી ગણતરી કરવાની જરૂર નથી. Q0 * E થઈ જશે. Q0 * E થઈ જશે એટલે મૂલ્યની દ્રષ્ટિએ જોઈએ તો F બરાબર શું થશે? મૂલ્ય જોઈએ છે Q0 * E. Q0 ની કિંમત કેટલી? મૂલ્ય કેટલું? 1.5 × 10⁻9 અને E એનું મૂલ્ય તમે અહીંયા મેળવી લીધું છે ન્યૂટન પર કુલમમાં. ગણતરી કરી અને બળ તમે ગણી શકો છો. મેન વાત એ છે કે આ બળની દિશા કઈ આવશે? તો જો અહીંયા ઋણ વિદ્યુત ભાર રાખો ને તમે, ઋણ વિદ્યુત ભાર, તો એના ઉપર આ વિદ્યુત ભાર આકર્ષી બળ લગાડે એટલે A છે એ આકર્ષી બળ લગાડશે અને આ અપાકર્ષી બળ લગાડે એટલે આ બાજુ ધક્કો મારશે. આ ખેંચશે અને આ ધક્કો મારશે એટલે એના ઉપર પરિણામી બળ આ દિશામાં લાગશે. એટલે આની દિશા તમે આપશો ડાબી બાજુ. લખી પૂરું કરી લ્યો. પછી એના પછીનો પ્રશ્ન છે એ વાંચી લેશું. ત્રીજો પ્રશ્ન. એક તંત્રમાં બે વિદ્યુત ભારો QA બરાબર 2.5 × 10⁻7 કુલમ અને QB બરાબર -2.5 × 10⁻7 કુલમ અનુક્રમે A 0 0 -15 સેન્ટીમીટર અને B 0 0 +15 સેન્ટીમીટર બિંદુઓએ રહેલા છે. તંત્રનો કુલ વિદ્યુત ભાર અને વિદ્યુત ડાયપોલ ચાક માત્રા ગણો. અહીંયા આપણને આ 15 અને -15 જે છે એ સેન્ટીમીટર આપેલા છે. ઓકે, આપણને જોઈએ છે કુલ વિદ્યુત ભાર અને ડાયપોલ મોમેન્ટ. બહુ જ સહેલો પ્રશ્ન છે. સૌથી પહેલા આ જે છે એ ડાયપોલ છે એટલે એના ઉપર આપણે આ જે અક્ષ છે એને z અક્ષ લઈ લઈએ અને અહીંયા મધ્ય બિંદુ છે એ ઉગમ બિંદુ લઈ લઈએ તો આ જે બિંદુ છે એ A અને આ બિંદુ B થઈ જશે. A ઉપર ધન વિદ્યુત ભાર છે QA અને B ઉપર ઋણ વિદ્યુત ભાર છે QB. આના યામ છે 0 0 -15 છે અને આના યામ છે 0 0 +15. બંને સેન્ટીમીટરમાં આપેલા છે. સૌથી પહેલા આપણે કુલ વિદ્યુત ભાર જોઈએ. ડાયપોલનો કુલ વિદ્યુત ભાર તો તમે થિયરીમાં એ ભણી ગયા છો કે ડાયપોલનો કુલ વિદ્યુત ભાર છે ને 0 થાય. અહીંયા થોડું આપણે ગણતરી કરીને બતાવી દઈએ કઈ રીતે. QA ની કિંમત 2.5 × 10⁻7 એટલે કુલ વિદ્યુત ભાર 0 કુલમ થશે. હવે આપણે જોઈએ છે ડાયપોલ મોમેન્ટ. તો ડાયપોલ મોમેન્ટ માટે આપણને ખબર છે કે બંને વિદ્યુત ભાર વચ્ચેનું અંતર
2a આપણને મેળવવું પડે. 2a એટલે અંતર સૂત્રથી a b વચ્ચેનું અંતર લેવું પડે. આમ તો એ સરળ છે, દેખાય જ છે, પણ અહીંયા આપણે એને જનરલ વેમાં જોઈએ. એટલે ધારી લો કે આ y અને x અને y આમ 0 ના આપેલા હોય તો કેવી રીતે ગણતરી કરવાની, એવું આપણે વિચારીએ છીએ. એટલે આપણે થોડી લાંબી ગણતરી કરીએ છીએ. તો જોઈ શકો છો અંતર સૂત્ર તમને ખબર છે, 0 - 0 નો વર્ગ એટલે 0 નો વર્ગ. એવી રીતે y માટે પણ એ જ થશે અને આના માટે થઈ જશે 15 - -15 એટલે 30 નો વર્ગ. તો 2a જે તમને મળશે એ 30 સેન્ટીમીટર મળશે એટલે 0.30 મીટર મળશે. તો આમ તમને 2a મળી ગયું છે. તમારી પાસે q છે, તમારે જોઈએ છે વિદ્યુત ડાયપોલ મોમેન્ટ, જેને આપણે p થી દર્શાવીએ છીએ અને તમને ખબર છે એ 2aq થાય. 2a એટલે 0.3 અને q એટલે મૂલ્ય લખવાનું 2.5 × 10⁻⁷ કેમ કે અદિશ ગણતરી કરીએ છીએ. એકમ આવશે કુલમ ઇન્ટુ મીટર. એ સેન્ટીમીટર નથી, કુલમ ઇન્ટુ મીટર છે. લખી નાખો મિત્રો. એના પછીનો પ્રશ્ન છે એ વાંચી લેજો. પ્રશ્ન નંબર 4. કોપરના અલગ કરેલા બે ગોળાઓ A અને B ના કેન્દ્રો વચ્ચેનું અંતર 50 સેન્ટીમીટર છે. જો દરેક પરનો વિદ્યુતભાર 6.5 × 10⁻⁷ કુલમ હોય, ધારો કે બંને ગોળાઓ એક સમાન માપના છે. ત્રીજો તેમના જેવો જ પણ વિદ્યુતભાર રહિત ગોળો પ્રથમ ગોળા સાથે સંપર્કમાં લાવી ત્યારબાદ બીજા ગોળા સાથે સંપર્કમાં લાવી તે બંનેથી દૂર કરવામાં આવે છે. હવે ગોળા A અને B વચ્ચે નવું અપાકર્ષણ બળ કેટલું થશે? મિત્રો, ચાર્જિંગ જેવો ટોપિક છે, બળ પણ ગણવું છે અને ચાર્જિંગ પણ છે. તો જો સૌથી પહેલા આપણે ગોળો A લઈ લઈએ અને આ ગોળો B લઈ લઈએ. એના વચ્ચેનું અંતર 50 સેન્ટીમીટર, જેને આપણે r થી દર્શાવેલું છે. 50 સેન્ટીમીટર એટલે 0.5 મીટર થાય. બંને ઉપર વિદ્યુતભાર q છે. હવે એક ત્રીજો ગોળો લઈ આવીએ છીએ, ગોળો C, જે કેવો છે? વીજભાર વિહીન છે. ગોળા C ને ગોળા A ના સંપર્કમાં લાવી છૂટો પાડીએ છીએ. એટલે આપણે કઈ પ્રક્રિયા કરીએ છીએ? તો આ A છે, એની સાથે આપણે એના જેવો જ બીજો ગોળો C સંપર્કમાં લાવ્યા. આના ઉપર q વિદ્યુતભાર, આના ઉપર 0 વિદ્યુતભાર, એટલે તંત્રનો કુલ વિદ્યુતભાર છે એ q થશે અને છૂટા પાડીએ છીએ. એટલે A ઉપરનો નવો વિદ્યુતભાર q/2 આવશે અને C ઉપરનો નવો વિદ્યુતભાર q/2 આવશે. હવે ગોળા C ને ગોળા B સાથે સંપર્કમાં લાવી છૂટા પાડતા. એટલે આપણી પાસે ગોળો B જે છે એ q વિદ્યુતભાર વાળો, એની સાથે ગોળા C ને સંપર્કમાં લાવ્યા. એના ઉપરનો વિદ્યુતભાર હવે 0 નથી, q/2 છે. તો તંત્રનો કુલ વિદ્યુતભાર થઈ જશે q + q/2 એટલે 3q/2. છૂટા પાડશું એટલે B ઉપર નવો વિદ્યુતભાર આવશે 3q/4. સમાન રીતે વહેંચાય, તમને બધાને ખ્યાલ છે, 3q/4. આપણને નવું બળ ગણવું છે. નવું A અને B વચ્ચે બળ કઈ રીતે ગણી શકીએ? તો A, એના ઉપર હવે વિદ્યુતભાર આવી ગયો છે q/2, B, એના ઉપર વિદ્યુતભાર આવી ગયો છે 3q/4. બંને વચ્ચેનું અંતર આપણે કાંઈ કીધું નથી બદલાવાનું, એટલે આપણે એને રાખીએ. આના વચ્ચે લાગતું બળ કુલમ્બના નિયમ અનુસાર શું થશે? તો કે F બરાબર F' થી દર્શાવીએ, નવું છે એટલે K
પહેલાનો વિદ્યુતભાર q/2, બીજાનો 3q/4 upon r². એટલે શું થઈ જશે તો કે k પછી અહીંયા q² ભાગ્યા r nm r² એમના એમ રાખી દઈએ અને આંકડા જે છે એને આગળ લઈ લઈએ તો આવશે 3/8. એટલે આ બધી વસ્તુ તમારી પાસે છે. q ની કિંમત પણ છે, r પણ છે અને k પણ તમે જાણો છો. કિંમત મૂકી ગણતરી કરજો, જે જવાબ આવે એને એકમ આપશો ન્યૂટન. તો આ રીતે આપણે આ ચાર્જિંગ અને કુલમ્બના નિયમના વિસ્મરણવાળો દાખલો ગણી શકીએ. લખી લો મિત્રો, એના પછીનો પ્રશ્ન પણ લખી દેજો. એના પછીનો પ્રશ્ન જોઈએ મિત્રો. આકૃતિમાં દર્શાવ્યા મુજબ 10 સેન્ટીમીટર બાજુવાળા એક ચોરસના કેન્દ્રથી બરાબર 5 સેન્ટીમીટર અંતરે +10 માઇક્રોકુલમ વિદ્યુતભાર રહેલો છે. ચોરસમાંથી વિદ્યુત ફ્લક્સનું મૂલ્ય કેટલું હશે? આપણને ચોરસમાંથી પસાર થતું વિદ્યુત ફ્લક્સનું મૂલ્ય ગણવું છે. તમને ખબર છે કે અહીંયા વિદ્યુત ફ્લક્સનું મૂલ્ય ગણવું હોય આમાંથી પસાર થતું એટલે ક્ષેત્ર રેખાની સંખ્યા. તો એ આપણે એમને ના ગણી શકીએ. એના માટે આપણે શું કરવું પડે? એના માટે આપણે ગાઉસિયન પૃષ્ઠ લેવું પડે. તો સૌથી પહેલા આપણે એક ગાઉસિયન પૃષ્ઠ દોરી દઈએ. એવું ગાઉસિયન પૃષ્ઠ દોરવાનું કે જેમાં આ ચોરસ છે એ આવી જાય. બરોબર ધ્યાનથી આ ગાઉસિયન પૃષ્ઠને જુઓ. બહુ સરસ છે પ્રશ્ન. આ ગાઉસિયન પૃષ્ઠ જે છે એની અંદર q વિદ્યુતભાર રહેલો છે. અહીંયા 5 સેન્ટીમીટરના અંતરે છે અને આ આપણું ચોરસ છે જે આપણે આકૃતિમાં આપેલું છે. બરોબર જુઓ તો એને આકૃતિ છે એના ઉપર મેં સમઘન દોર્યું એવું કહી શકાય. આ 10 સેન્ટીમીટર બાય 10 સેન્ટીમીટર છે. તો ગાઉસના નિયમ અનુસાર આપણને ખબર છે, ગાઉસના નિયમ અનુસાર આ સમઘનમાંથી પસાર થતું કુલ ફ્લક્સ શું થશે? તો phi બરાબર તમને ખબર છે q/ε0 થાય. સિગ્મા q/ε0 પણ અહીંયા ઘેરાનો વિદ્યુતભાર એક જ છે ને q, એટલે q/ε0 થશે. તો સમગ્ર સમઘનમાંથી આટલું ફ્લક્સ પસાર થશે. સમગ્ર સમઘન એટલે શું? એટલે 6 બાજુ આ એક ચોરસ છે. આ સમઘનમાં કેટલા ચોરસ હોય? 6 ચોરસ હોય. ખબર છે તમને સમઘનને 6 ફલક હોય. તો 6 ફલકમાંથી પસાર થતું કુલ ફ્લક્સ q/ε0 છે. તો આપણે આને નામ આપી દઈએ a b c d. એટલે આપણને જે પ્રશ્નમાં ચોરસ આપેલું છે એને આપણે નામ આપી દીધું a b c d. એટલે આપણે એમ કહી શકીએ કે અહીં સમઘનના એક ફલક ABCD જે ચોરસ છે માંથી પસાર થતું વિદ્યુત ફ્લક્સ કેટલું થશે? તો કુલ 6 માંથી પસાર થતું આટલું થાય. તો એક માંથી પસાર થતું કેટલું થાય? ABCD એક જ ફલકમાંથી પસાર થતું કેટલું થાય? ભાગ્યા 6 જેટલું. કુલ આટલું છે. એ 6 માંથી પસાર થાય છે. તો એક માંથી ભાગ્યા 6 કરવું પડે. એટલે એક ફલકમાંથી પસાર થતું q/6ε0 આવશે. કિંમત છે તમારી પાસે q ની અને ε0 ની. કિંમત મૂકી ગણતરી કરજો. એકમ આવશે વોલ્ટ ઇન્ટુ મીટર. ફ્લક્સ છે એટલે એકમ આપણે વોલ્ટ ઇન્ટુ મીટર આપશું. તો આ રીતે આપણે 5 દાખલાઓ ગણ્યા. બરોબર લખી લેજો. આજનું હોમવર્ક કોઈને બાકી હોય તો એ કરી લેજો. અને આના રિલેટેડ જ આવતીકાલે તમને હોમવર્કમાં બીજા દાખલા આવશે જે ગણવાના રહેશે. ધન્યવાદ.